हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग अंग्रेजी विषय ધોરણ 11-12 કોમર્સ અને સાયન્સમાં આપનું સ્વાગત છે। આપણે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના રનિંગ ટોપિકમાં પાર્ટ નંબર 11 મિત્રો પાર્ટ નંબર 11 નો અભ્યાસ કરીશું। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ મિત્રો, બરાબર। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આજે અભ્યાસ કરીશું। અત્યાર સુધી મિત્રો આપણે 1 થી 10 ભાગમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટના થોડા સર્વનામ, ક્રિયાપદ, સમય અને સ્થળ સૂચક શબ્દોના નિયમો જોયા। ત્યાર પછી 7 પ્રકારના વાક્યો, ઇનડાયરેક્ટ ફોર્મ્યુલા અને એક્ઝામ્પલ સાથે ચર્ચા કરી છે। આજે આપણે એમાં થોડા આગળ વધીએ તો ટેબલ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ ઇન શોર્ટ, ટેબલ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ ઇન શોર્ટ એનો મતલબ એ થયો કે આગળ જે આપણે 7 પ્રકારના વાક્યોનો અભ્યાસ કર્યો છે એનું ફરીથી ટૂંકમાં રિવિઝન જરા કરી લઈએ અને ત્યાર પછી આપણે પેરેગ્રાફ તરફ જવાનું છે। અત્યાર સુધી આપણે દરેક અલગ અલગ પ્રકારના વાક્યોના નિયમ અને એક્ઝામ્પલની ચર્ચા કરી કે ઇનડાયરેક્ટમાં કઈ રીતે આપણે કન્વર્ટ કરી શકાય છે। અને આજે પાર્ટ 11માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટને ટૂંકમાં આપણે જો રજૂ કરવું હોય તો અહીંયા મેં તમને એક ટેબલ આપેલું છે, એનો આપણે જરા ફરી અભ્યાસ કરી લઈએ। આ નિયમો આપણે આગળ શીખી ગયા છીએ, છતાં પણ પેરેગ્રાફ શીખીએ તે પહેલાં ફરીથી થોડું રિમાઇન્ડ કરી લઈએ તો વધારે બેટર મિત્રો। જોઈ લઈએ મિત્રો, પહેલું વિધાન વાક્ય એટલે સાદું વાક્ય। વાક્યને ઓળખતા પણ તમને આવડતું હોવું જરૂરી છે। સાદું વાક્ય એટલે કઈ રીતે તો મેં તમને શીખવાડ્યું છે, કર્તા, ક્રિયાપદ, કર્મ અને ફૂલ સ્ટોપ એટલે વિધાન વાક્ય થયું। ઇનડાયરેક્ટ બનાવવું એટલે પહેલાં બોલનાર વ્યક્તિ, ત્યાર પછી ટોલ, અને જો જવાબ તરીકે હોય ઉપર પ્રશ્ન નીચે જવાબ આવે તો રિપ્લાઇડ, સાંભળનાર અને સંયોજક તરીકે ધેટ। આટલી 4 વસ્તુ પહેલાં આપણે ગોઠવી દેવાની અને ત્યાર પછી જે વાક્ય આપ્યું છે એનું સીધું ઇનડાયરેક્ટ। સીધું ઇનડાયરેક્ટ એટલે એમાં સર્વનામ, ક્રિયાપદ, સમય અને સ્થળ સૂચક શબ્દોમાં નિયમ પ્રમાણે ફેરફાર કરીને ઇનડાયરેક્ટ કરવાનું। પણ આ 4 વસ્તુ તમારે યાદ રાખવાની। એક તો તમારે છે બોલનાર છે તે, બીજું છે રિપોર્ટિંગ વર્બ, ત્રીજું છે લિસનર એટલે સાંભળનાર, અને ચોથું છે કન્જેક્શન એટલે સંયોજક। આ 4 વસ્તુ દરેક પ્રકારના વાક્યમાં આપણે એડ કરીને બનાવીને મૂકવાની હોય અને ત્યાર પછી ઇનડાયરેક્ટ કઈ રીતે ફેરફાર કરવા એ નિયમ પ્રમાણે ફેરફાર થશે અને દરેક વાક્યને ઇનડાયરેક્ટ બને એટલે ફૂલ સ્ટોપ આવે મિત્રો। ત્યાં પછી પ્રશ્નાર્થ વાક્ય મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય આપણે તમને ખ્યાલ છે 2 પ્રકારના હતા, WH અને WH વગરના, પણ બંને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપણને આપેલું હોય છે, એ તો તમને ખ્યાલ છે। એનું ઇનડાયરેક્ટ બનાવો તો બોલનાર, આસ્કડ, સાંભળનાર, WH હોય તો જે WH શબ્દ આપેલો હોય તે, અને WH વગરનું હોય તો ઇફ અથવા વેધર હતું તમને યાદ હોય તો, અને પ્રશ્નાર્થ વાક્યનું વિધાન કરીને ઇનડાયરેક્ટ કરવાનું આપણે શીખેલા। પ્રશ્નનું વિધાન એટલે પ્રશ્નમાં પહેલાં સહાયકારક ક્રિયાપદ હોય, પછી કર્તા હોય તો કર્તાને આગળ લાવો અને સહાયકારક ક્રિયાપદ પાછળ લઈ જાઓ એટલે પ્રશ્નનું વિધાન થઈ જાય અને પછી એનું ઇનડાયરેક્ટ કરવાનું। ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર શીખ્યા હતા મિત્રો જવાબી વાક્ય। હવે જવાબી વાક્ય પણ તમને શીખેલા 2 પ્રકાર હતા, અપૂર્ણ જવાબ એટલે અધૂરો જવાબ અને યસનો પ્રકારનો જવાબ। તો પેલું એ અપૂર્ણ જવાબની વાત કરીએ તો બોલનાર, રિપ્લાઇડ અથવા આન્સર બેમાંથી એક તમને જે યોગ્ય લાગે તે, સાંભળનાર, સંયોજક તરીકે ધેટ મૂકવાનું મિત્રો, અને અપૂર્ણ જવાબને પૂર્ણ કરી ઇનડાયરેક્ટ કરવાનું। હવે અપૂર્ણ જવાબને પૂર્ણ કઈ રીતે કરવાનો તો આપણે આગળ એક્ઝામ્પલ દ્વારા મેં તમને શીખવાડ્યું છે કે અપૂર્ણ જે જવાબ છે એમાં બોલનાર, રિપ્લાય, સાંભળનાર, ધેટ મૂકી દો, ત્યાર પછી ઉપર જે WH શબ્દવાળું પ્રશ્નાર્થ વાક્યનું જે ઇનડાયરેક્ટ કર્યું હતું ઇનડાયરેક્ટ વાક્યમાં કર્તા ક્રિયાપદ નીચે ઉતારી અપૂર્ણ જવાબના શબ્દો ઉમેરતા વાક્ય પૂર્ણ થતું હતું, એવું આપણે તમને શીખવાડેલું। ત્યાર પછી મિત્રો બી એટલે યસનો પ્રકારનો જવાબ હોય તો બોલનાર, રિપ્લાય તો આન્સર, સાંભળનાર, યસ હોય તો પોઝિટિવલી અને નો હોય તો નેગેટિવલી ઉમેરવાનું આપણે કીધું હતું। આટલો જવાબ
શોર્ટમાં જવાબ છે અને આપણે બે રીતે તમને જવાબ શીખવાડેલા. અને પૂર્ણ જવાબ લખવો હોય તો તમારે ધેટ સંયોજક મૂકીને ઉપરનું ઈ પછીનું પૂરું જે વાક્ય હતું એ હકાર કે નકાર સ્વરૂપે મૂકવાની આપણે વાત કરી હતી. પણ આટલો જવાબ બી ઇનફ છે. તમારે વધારે ન લખવું હોય તો બોલનાર રિપ્લાય સાંભળનાર યસ હોય તો પોઝિટિવલી અને નો હોય તો નેગેટિવલી લખીને ફૂલ સ્ટોપ કરી શકો છો, પૂર્ણ વાક્ય ન બનાવવું હોય તો બી. બરાબર મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે ઉદ્ગાર વાક્યની વાત કરીએ. આપણે તો ઉદ્ગાર વાક્ય મેં તમને શીખવાડ્યું વોટ અને હાઉથી શરૂ થતા હોય છે અને કેટલાક ઉદ્ગાર વાક્યો હુર્રે એલા જેવા શબ્દરૂપી પણ શરૂ થતા મેં તમને શીખવાડ્યા છે. ઉદ્ગાર વાક્યને મિત્રો ઇનડાયરેક્ટ બનાવવું હોય તો પહેલાં બોલનાર, એક્સક્લેમ ટુ, સાંભળનાર અને ધેટ. ત્યાર પછી ઉદ્ગાર વાક્યનું વિધાન કરીને ઇનડાયરેક્ટ કરતાં મેં તમને શીખવાડેલું છે. ત્યાર પછી તમારે એક્સક્લેમ સાથે વિથ લેવાનું પણ મેં શીખવાડ્યું છે. જો ઉદ્ગાર વાક્યમાં તમને ભાવની ખબર પડે, અર્થની ખબર પડે તો મિત્રો એક્સક્લેમ સાથે વિથ અને વિથ સાથે જોય, સોરો, ડિસ્ગસ્ટ, એંગર, સરપ્રાઇઝ, બરાબર, પ્રેઝ આ પ્રકારના શબ્દો મૂકવાના કીધા મેં તમને. જો અર્થની સમજણ પડે તો પછી ટુ સાંભળનાર, ધેટ અને ઉદ્ગારનું વિધાન કરીને ડાયરેક્ટ કરવાનું હતું. પણ ઉદ્ગારનું વિધાન કરવા માટે મેં તમને શીખવાડ્યું કે ઉદ્ગાર ઊંધું વાક્ય હતું છે હોય છે. એમાં કર્તા ક્રિયા પાછળ હોય તો વિધાન બનાવતી હોય કર્તા ક્રિયા પહેલાં મૂકી દો, વોટ કે આવું હટાવી દો અને વેરી ઉમેરી કે રિયલી ઉમેરીને વાક્યને વિધાન કરવાનું. અને બીજું એ મેં શીખવાડ્યું કે જો ઉદ્ગાર વાક્યમાં છેલ્લે કર્તા ક્રિયાપદ ન આપેલું હોય તો છેલ્લે આપેલ નામના આધારે તમારે કર્તા ક્રિયાપદ એડ કરવાનું પણ આપણે નિયમમાં શીખવાડેલું છે. જો છેલ્લું નામ નિર્જીવ હોય તો ઇટ વોઝ ઉમેરવાનું, છોકરાઓ હોય તો હી વોઝ, છોકરી હોય તો સી વોઝ અને બહુવચન ધે વેર ઉમેરીને વોટ કે હાઉ દૂર કરી વેરી કે રિયલી મૂકીને ઉદ્ગાર વાક્યનું વિધાન બનાવવાનું આપણે શીખવાડેલું છે. આ બધું મિત્રો તમારે યાદ રાખવું પડે ઇનડાયરેક્ટ. બધા શોર્ટ નિયમ છે. આગળ આપણે આના નિયમો શીખેલા છીએ, એ જ નિયમોનું ટેબલ મેં અહીં બનાવીને આપ્યું છે. આ ટૂંકમાં યાદ રાખવા માટે આટલું ઇનફ છે મિત્રો. ત્યાર પછી મિત્રો પાંચમો પ્રકાર હતો આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય પણ ફૂલ સ્ટોપ આવે. મેં તમને અગાઉ પણ શીખવાડ્યું કે કર્તા વગરનું ક્રિયાપદથી શરૂ થાય, નકાર હોય તો ડોન્ટથી શરૂ થાય અને વિવિધ પ્રકારના એમાં ભાવ કે અર્થ હોય છે. તો એની આપણે વાત કરીએ તો પછી બોલનાર આવે, અર્થ પ્રમાણે વિનંતીઓ રિક્વેસ્ટેડ, સલાવત એડવાઇસ, હુકમ તો ઓર્ડર, સૂચનો ઇન્સ્ટ્રક્ટેડ અને કોઈ અર્થ ક્લિયર ન હોય તો મેં તમને આસ્કડની વાત કરી હતી. ત્યાર અથવા ટોલ, સાંભળનાર, ટુ અને ડોન્ટ હોય તો નોટ ટુ અને આપેલ વાક્યનું સીધું ઇનડાયરેક્ટ કરવા દેવાનું. એટલે કે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ સાથે સીધું ઇનડાયરેક્ટ નિયમ પ્રમાણે આપણે કરવાનું શીખવાડેલું છે. ત્યાર પછી મિત્રો છઠ્ઠો પ્રકાર આપણે શીખવાડે તો લેટથી શરૂ થતા વાક્યો. હવે લેટથી શરૂ થતા વાક્યો બે પ્રકારના હતા મિત્રો. પહેલું એ લેટ્સ કે લેટસ્ટથી શરૂ થતો એટલે દરખાસ્તવાળું જે વાક્ય હતું એની આપણે ચર્ચા કરેલી હતી. એમાં બોલનાર આવે, સજેસ્ટેડ ટુ, સાંભળનાર, ધેટ અને લેટ્સ કે લેટસ્ટના બદલે ધે શુડ મૂકીને સીધું આપણે ઇનડાયરેક્ટ કરવાની વાત કરી હતી. બોલનાર, સજેસ્ટેડ ટુ, સાંભળનાર, ધેટ, લેટ્સ કે લેટસ્ટના બદલે ધે શુડ મૂકીને સીધું ઇનડાયરેક્ટ કરવાનું અને શુડ પછી જે વર્બ હોય એ વર્બ જ આવે, એનું ભૂતકાળ કરવાનું હોતું નથી. ત્યાર પછી બી પ્રકાર મિત્રો આપણે શીખેલા લેટ મી, લેટ હિમ, લેટ હર, લેટ ધેમ જેવા કર્મથી શરૂ થતું વિનંતી સૂચક વાક્ય હતું. તો બીમાં મિત્રો ઇનડાયરેક્ટ બનાવવાનું બોલનાર, રિક્વેસ્ટ અથવા આસ્કડ, સાંભળનાર, ટુ અને એમાં લેટ મૂકીને જ વાક્યનું સીધું ઇનડાયરેક્ટ કરવાની આપણે વાત કરેલી. બરાબર. અને ત્યાર પછી મિત્રો સાતમો છેલ્લો પ્રકાર હતો અર્થપૂર્ણ શબ્દો. અર્થપૂર્ણ શબ્દો મેં તમને 10 જેટલા મિત્રો શબ્દો શીખવાડ્યા છે. થેન્ક યુ, થેન્ક્સ, બરાબર, સોરી, કોંગ્રેચ્યુલેશન, ઓકે, ઓલ રાઇટ, વેલ, બરાબર, હેલો, હાય, ગુડ મોર્નિંગ, શ્યોર, બેસ્ટ ઓફ લક. આવા 10 પ્રકારના મેં તમને શબ્દો શીખવાડ્યા હતા. અને એ શબ્દોને શોર્ટમાં રજૂ કરીએ તો બોલનાર, અર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ લેવાનું. એ આગળ આપણે ડિટેલમાં શીખેલા છીએ. થેન્ક યુ હોય તો થેન્કડ લેવાનું, કોંગ્રેચ્યુલેશન હોય તો કોંગ્રેચ્યુલેટેડ લેવાનું, બરાબર, વેલકમ હોય તો વેલકમ લેવાનું છે. એ પ્રમાણે તમારે અર્થ પ્રમાણે શબ્દ લેવાનો અને ત્યાર પછી સાંભળનાર અને એ શબ્દો આપણે દૂર કરવાના. ત્યાર પછી પાછળ છેલ્લા 4 જે નિયમ હતા
એમાં આપેલ શબ્દો મૂકવાના હતા એવી આપણે ચર્ચા કરેલી મિત્રો. એટલે જરૂર હોય તો મૂકવાના છે અને જરૂર નથી તો એ દૂર કરવાના હતા. કે ગુડ મોર્નિંગ કીધું હોય તો મિત્રો બોલનાર વિથ સાથે સાંભળનાર અને ગુડ મોર્નિંગ આપણે મૂકતા હતા. એ પ્રમાણે એ નિયમો આપણે જોવાના. અહીં તમને આ ટેબલ શોર્ટમાં સમજાયેલું છે. આટલું તમે યાદ રાખો તો બી તમે વાક્યના પ્રકારને ઓળખીને પેરેગ્રાફથી ઇનડાયરેક્ટ બનાવી શકો છો. પણ મિત્રો આપણે પેરેગ્રાફ ઉપર જઈએ તે પહેલાં થોડાક વાક્યો મિક્સ સેન્ટેન્સ અલગ અલગ પ્રકારના મિક્સ વાક્યોને થોડી પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર, જેથી કરીને ફરી તમને કોઈ તકલીફ ન પડે અને પછી ત્યાર પછી આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરી શકીએ. પણ આટલું આ ટેબલ છે મિત્રો એ તમારે અવશ્ય યાદ રાખવું પડશે. એ ટેબલ વગર તમે ઇનડાયરેક્ટ બનાવી શકશો નહીં. મિક્સ એક્સરસાઇઝ નંબર 8 ફોર સેલ્ફ પ્રેક્ટિસ લખેલું મિત્રો. પણ થોડા વાક્યો હું તમને શીખવાડું છું અને બાકીના વાક્યો તમે થોડી ઘરેથી પ્રેક્ટિસ કરશો તો લગભગ કોઈ તકલીફ નહીં પડે, બરાબર. અને આ જે વાક્યો લખેલા છે એ વાક્યો તમારા ક્રમ પ્રમાણે એટલે જે 1 થી 7 પ્રકારના વાક્યો જે છે એ ક્રમ પ્રમાણે આપણે મૂકેલા છે અને તમારે ધ્યાન રાખવાનું. જોઈ લો મિત્રો, પહેલું વાક્ય વિક્રમ સેડ ટુ વીણા આઈ એમ રાઇટિંગ એન ઈમેલ ટુ માય ફ્રેન્ડ નાઉ. હવે પહેલાં તો તમારે બોલનાર સાંભળનાર નક્કી કરી લેવાનું. ઇન્વર્ટેડ કોમામાં ઉતરીને તમારે કયા પ્રકારનું વાક્ય છે તે નક્કી કરી લેવાનું. ત્યાર પછી ઇનડાયરેક્ટ ફોર્મ્યુલાવાળો નિયમ લગાવવાનો અને ત્યાર પછી ઇન્વર્ટેડ કોમામાં આપેલા જે વાક્યો છે અથવા શબ્દો છે સર્વનામ ક્રિયાપદ સમયને સ્થળમાં જરૂરી ફેરફાર કરીને વાક્યને જવાબમાં ઇનડાયરેક્ટ સ્વરૂપે આપણે લખવાનું હોય છે. જોઈ પેલું વાક્ય તમે જાતે ટ્રાય કરો, વધારે બેટર મિત્રો. લો તમે જાતે ટ્રાય કરી લો કે વિક્રમ સેડ ટુ વીણા આઈ એમ રાઇટિંગ એન ઈમેલ ટુ માય ફ્રેન્ડ નાવ. વિધાન વાક્ય થયું. વિધાનનો નિયમ તમે યાદ કરો તો બોલનાર, ટોલ, સાંભળનાર, દેટ અને ત્યાર પછી આપેલું વાક્યનું સીધું ઇનડાયરેક્ટ. ચલો મિત્રો બનાવીએ તો વિક્રમ ટોલ વીણા દેટ. વિક્રમ ટોલ વીણા દેટ. હવે આઈનું વિક્રમ એટલે હી થશે. ત્યાં બીજાનું વર્તમાનકાળનું ભૂતકાળ વોઝ વેર એટલે હી જોડે વોઝ. અહીં જેમાં કોઈ ફેરફાર ના થાય એટલે રાઇટિંગ એન ઈમેલ ટુ માયની જગ્યાએ વિક્રમ એટલે હીઝ ફ્રેન્ડ અને નાવનો સમય છે એટલે દેન, બરાબર. આટલા ફેરફાર થાય મિત્રો. ફરીથી જોઈ લો વિક્રમ ટોલ વીણા દેટ હી વોઝ રાઇટિંગ એન ઈમેલ ટુ હીઝ ફ્રેન્ડ દેન. આ તેનું ઇનડાયરેક્ટ બને. બીજું વાક્ય મિત્રો જોઈએ. માય બ્રધર સેડ ટુ મી. માય બ્રધર સેડ ટુ મી આઈ શેલ ટોક ટુ યુ અબાઉટ યોર રિઝલ્ટ ટુમોરો. આઈ શેલ એટલે મિત્રો વિધાન વાક્ય થયું. છેલ્લે ફૂલ સ્ટોપ છે. બોલનાર માય બ્રધર એટલે પુરુષ થયો. મી સાંભળનાર છે પ્રથમ પુરુષ. વિધાન વાક્યનો નિયમ આગળ ઉપર જે શીખવાડ્યો તે બોલનાર, ટોલ, સાંભળનાર, દેટ અને વાક્યનું સીધું ઇનડાયરેક્ટ. તો જોઈ લો મિત્રો, માય બ્રધર ટોલ મી દેટ થઈ ગયો નિયમ. આ બોલનાર પણ બ્રધર એટલે હી થશે. સેલ કે વિલનું મિત્રો શું થશે? વુડ. ટોકનું ટોક, ટુનું ટુ, યુ સાંભળના પ્રમાણે મી છે એટલે પહેલો પુરુષ થયો એટલે યુ સાંભળના પ્રમાણે મી એટલે મીનું મી આવશે. અબાઉટ યોર. યોર એટલે સાંભળના પ્રમાણે પહેલો પુરુષ થાય છે, કોઈ જાતિ નથી એટલે માય થઈ જશે. રિઝલ્ટ અને ટુમોરોનો મિત્રો ધ નેક્સ્ટ ડે. એટલે જવાબ આ રીતે બનશે. માય બ્રધર ટોલ્ડ મી દેટ હી વુડ ટોક ટુ મી અબાઉટ માય રિઝલ્ટ ધ નેક્સ્ટ ડે. માય બ્રધર ટોલ્ડ મી દેટ હી વુડ ટોક ટુ મી અબાઉટ માય રિઝલ્ટ ધ નેક્સ્ટ ડે. આ રીતે એનો જવાબ ઇનડાયરેક્ટ બનશે મિત્રો. ત્રીજું વાક્ય સંજના સેડ ટુ મી વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ મી ટુડે. પ્રશ્નાચિહ્ન આપ્યું એટલે પ્રશ્ન વાક્ય થયું મિત્રો. આગળ WH વોટ આપ્યું છે એટલે WH વાળું પ્રશ્ન વાક્ય થયું. બોલનાર સંજના છે, સાંભળનાર પાછું મી છે, બરાબર. પ્રશ્ન વાક્યનો નિયમ યાદ કરી લો. બોલનાર, આસ્કડ, સાંભળનાર, આપેલ WH શબ્દ, પછી પ્રશ્નાર્થનું વિધાન અને ત્યાર પછી એનું ઇનડાયરેક્ટ, બરાબર મિત્રો. ફરી જોઈ લો. સંજના આસ્કડ મી વોટ. સંજના આસ્કડ મી વોટ. યુ સાંભળના પ્રમાણે મી એટલે તમારે શું થશે? પહેલો પુરુષ છે મી એટલે આઈ થશે મિત્રો. છોકરો હોય હી થાય, છોકરી હોય તો સી થાય, મી હોય તો આઈ થાય અને બહુવચન હોય તો દે થાય. 4 જવાબ છે મિત્રો. એટલે યુદ્ધમાં મી પ્રમાણે એટલે આઈ. ત્યાર પછી ડુ વર્તમાનકાળ છે અને એક નિયમ શીખવાડ્યો મેં તમને આગળ કે પ્રશ્ન વાક્યમાં કર્તાની પહેલાં ડુ કે ડઝ હોય
તો એ સાદો વર્તમાનકાળ થયો. તો ડુ કે ડઝને દૂર કરી એ કરતાં પછી આવતું જે ક્રિયાપદ છે એનું ભૂતકાળ એટલે એક્સપેક્ટનું શું થશે મિત્રો? એક્સપેક્ટેડ ફ્રોમ મી બોલના પ્રમાણે સંજના છોકરી છે એટલે હર થશે અને ટુડે મિત્રો શું થશે? ધેટ ડે. ફરી જોઈ લો મિત્રો, આ રીતે જવાબ બનશે. સંજના આસ્કડ મી વોટ આઈ એક્સપેક્ટેડ ફ્રોમ હર ધેટ ડે અને ફૂલ સ્ટોપ પ્રશ્ન ચિહ્ન દૂર થઈ જશે. સંજના આસ્કડ મી વોટ આઈ એક્સપેક્ટેડ ફ્રોમ હર ધેટ ડે. ત્યાર પછી ચોથું વાક્ય મિત્રો, પૂનમ સેડ સર કેન યુ ટીચ અસ ધીસ ટોપિક વન્સ અગેન. પ્રશ્ન વાક્ય થયું મિત્રો. કયા પ્રકારનું પ્રશ્ન થયું? કેન એટલે સહાયકારક ક્રિયાપદ એટલે WH વગેરેનું પ્રશ્ન વાક્ય. બોલનાર પૂનમ છે, સાંભળનાર સર છે. કારણ કે નામ આપ્યું નહીં, આપણે સર સિલેક્ટ કરીશું. સાંભળનાર આમ તો સર કે મેડમ શબ્દ દૂર થાય, પણ જો નામ આપ્યું હોય તો નથી, એટલે આપણે સર સાંભળનાર તરીકે સિલેક્ટ કરીશું. બરાબર. એટલે સર એટલે પુરુષવાચક થયું. એટલે પૂનમ આસ્કડ સર ઇફ એમ થયું મિત્રો. બોલનાર, આસ્કડ સાંભળનાર અને ઇફ પછી પ્રશ્નનું વિધાન અને ત્યાર પછી એનું ઇનડાયરેક્ટ. એટલે પૂનમ આસ્કડ સર ઇફ હી કુડ કેનું શું થશે મિત્રો? કુડ. અને યુ સાંભળનાર સર એટલે હી કુડ ટીચનું ટીચ આવશે. કેન કુડ મે માઇટ પછી જે વર્બ હોય એ વર્બ હશે. અસનું તમારે ધેમ, ધીસનું તમારે ધેટ, ટોપિકનું ટોપિક, વંશનું વંશ, અગેનનું અગેન. એટલે મિત્રો આ રીતે બનશે કે પૂનમ આસ્કડ સર ઇફ હી કુડ ટીચ ધેમ ધેટ ટોપિક વન્સ અગેન. પૂનમ આસ્કડ સર ઇફ હી કુડ ટીચ ધેમ ધેટ ટોપિક વન્સ અગેન. આ રીતે બનશે અને ફૂલ સ્ટોપ. ત્યાર પછી પાંચમો પ્રકાર મિત્રો, પાંચમું વાક્ય, રાજ સે ટુ રાગીણી. રાજ સે ટુ રાગીણી પ્લીઝ એક્સપ્લેન મી હાઉ આઈ કેન યુઝ કોમ્પ્યુટર. પ્લીઝ આપ્યું છે મિત્રો અને એક્સપ્લેન એટલે ક્રિયાપદથી શરૂ થયું. એટલે કયો પ્રકાર થયો? આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. બોલનાર રાજ છે, સાંભળનાર રાગીણી છે. પ્લીઝ આપ્યું છે એટલે વિનંતી થઈ મિત્રો. એટલે કયો નિયમ મૂકીશું? બોલનાર રિક્વેસ્ટેડ, સાંભળનાર ટુ અને પછી વાક્યનું સીધું ઇનડાયરેક્ટ. પણ પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો મિત્રો શું થાય? દૂર થાય છે. તો એનું આપણે અહીં ધ્યાન રાખીશું. એટલે રાજ રિક્વેસ્ટેડ રાગીણી ટુ એક્સપ્લેન મી આપ્યું છે એટલે બોલના પ્રમાણે રાજ છે એટલે હિમ, હાઉનું હાઉથી જોડાયેલું છે એટલે આપણે સળંગ વાક્ય બનશે. આઈ બોલનાર રાજ એટલે હી થશે, કેનનું કુડ થશે, યુઝનું યુઝ અને કોમ્પ્યુટરનું કોમ્પ્યુટર. એટલે મિત્રો જવાબ આ રીતે બનશે. રાજ રિક્વેસ્ટેડ રાગીણી ટુ એક્સપ્લેન હિમ હાઉ હી કુડ યુઝ કોમ્પ્યુટર. રાજ રિક્વેસ્ટેડ રાગીણી ટુ એક્સપ્લેન હિમ હાઉ હી કુડ યુઝ કોમ્પ્યુટર. આ રીતે બનશે. છઠ્ઠા વાક્યની વાત કરી મિત્રો. ધ ડૉક્ટર સેડ ટુ ધ પેશન્ટ ડોન્ટ બી કેરલેસ અબાઉટ યોર હેલ્થ. બોલના ડૉક્ટર મિત્રો, સાંભળનાર પેશન્ટ છે અને ડોન્ટથી શરૂ થતું વાક્ય એટલે આમાં કરતા નથી. આ બી એક આજ્ઞાર્થ વાક્ય થયું મિત્રો. છેલ્લે ફૂલ સ્ટોપ છે અને ડૉક્ટર પેશન્ટને શું કરે છે? સલાહ આપે છે. એટલે કયો નિયમ લાગશે? બોલનાર એડવાઇઝ, સાંભળનાર ટુ અથવા નોટ ટુ. ડોન્ટ છે એટલે નોટ ટુ અને પછી સીધું ઇનડાયરેક્ટ. એટલે ઇનડાયરેક્ટ આ રીતે બનશે મિત્રો. ધ ડૉક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ નોટ ટુ બી કેરલેસ about his health. The doctor advised the patient not to be careless about his health. પેશન્ટ છે એટલે હિઝ પણ લખી શકશો અને હર પણ લખી શકશો, કારણ કે નામ આપણને આપેલું નથી. એટલે ધ ડૉક્ટર એડવાઇઝ ધ પેશન્ટ નોટ ટુ બી કેરલેસ અબાઉટ હિઝ અથવા હર હેલ્થ. ત્યાં પછી સાતમા વાક્યની વાત કરી મિત્રો. ખુશી સેડ ટુ કાવ્યા વોટ એન એક્સિલન્ટ આઈડિયા યુ ગોટ યસ્ટરડે. બોલનાર ખુશી, સાંભળનાર કાવ્યા. વોટથી શરૂ થતું વાક્ય છે, એમાં છેલ્લે શું આપ્યું છે? એક્સક્લેમેશન માર્ક એટલે ઉદ્ગાર ચિહ્ન. એટલે આ ઉદ્ગાર વાક્ય થયું મિત્રો. બરાબર. ઉદ્ગાર વાક્યનો નિયમ એ છે બોલનાર એક્સક્લેમ ટુ, સાંભળનાર ધેટ
અને ઉદ્ગારનું વિધાન કરીને ત્યાર પછી આપણે એનું ઇનડાયરેક્ટ બનાવવાનું છે, બરાબર. બીજો એક નિયમ હતો, એક્સક્લેમ સાથે વિથ લેવું હોય તો વિથ મૂકવા માટે એક્સિલન્ટ આ શબ્દ આપ્યો છે. એક્સિલન્ટ એટલે શું થયું? સરસ, વખાણ કર્યા. એટલે કયો શબ્દ સિલેક્ટ કરી શકો? પ્રેઇઝ તમે એડ કરી શકો છો જો તમને અર્થની ખબર પડે તો. બે રીતે આપણે બનાવી મિત્રો, ફરી જોઈ લો. ખુશી એક્સક્લેમ્ડ ટુ કાવ્યા ધેટ. ખુશી એક્સક્લેમ ટુ કાવ્યા ધેટ. યુ આપ્યું છે મિત્રો, ઉદ્ગાર એટલે ઊંધું છે ને, સીધું કરીશ. યુ સાંભળના પ્રમાણે કાવ્ય સી થશે. ગોટ કયો કાળ છે? ભૂતકાળ. તો ભૂતકાળનું ઇનડાયરેક્ટ બનાવવું તો શું થાય? પૂર્ણ ભૂતકાળ. એટલે હેડ આપણે એડ કરવું પડશે. એટલે સી હેડ ગોટ યસ્ટરડે. અન્ય શબ્દ છે એ છેલ્લે લઈશું, કર્તા ક્રિયા આપણે પહેલાં લઈ લઈશું. એટલે સી હેડ ગોટ એ વોટ અટી જશે અને એનું તમારે એ વેરી એક્સિલન્ટ આઈડિયા યસ્ટરડે શું થશે? ધ પ્રીવિયસ ડે. મિત્રો આ જવાબ બન્યો. ખુશી એક્સક્લેમ ટુ કાવ્યા ધેટ સી હેડ ગોટ એ વેરી એક્સિલન્ટ આઈડિયા ધ પ્રીવિયસ ડે. અને બીજી રીતે બનાવવું હોય, જો અર્થની તમને સમજાવ કે ભાવની ખબર પડે તો ખુશી એક્સક્લેમ વિથ પ્રેઇઝ ટુ કાવ્યા ધેટ સી હેડ ગોટ એ વેરી એક્સિલન્ટ આઈડિયા ધ પ્રીવિયસ ડે. અને રિયલી મૂકવું હોય મિત્રો તમારે તો સી હેડ ગોટ રિયલી એન એક્સેલન્ટ આઈડિયા ધ પ્રીવિયસ ડે. બરાબર. બે રીતે બનતું હોય, તમે બે રીતે પણ મિત્રો બનાવી શકો છો. ત્યાર પછી 8મું વાક્ય છે, નૈયા સે ટુ નયન હાઉ સ્ટુપિડલી યુ બિહેવ ઇન ધ પાર્ટી. નૈયા સે ટુ નયન હાઉ સ્ટુપિડલી યુ બિહેવ ઇન ધ પાર્ટી. આ બી ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે એટલે ઉદ્ગાર વાક્ય છે મિત્રો. બોલનાર છે નૈયા અને સાંભળનાર છે નયન, બરાબર. તો ઉદ્ગાર વાક્ય ઊંધું હોય, કર્તા ક્રિયા આપણે યુ બિહેવ આપેલું છે. ઇન ધ પાર્ટી અન્ય શબ્દો છેલ્લે રાખીશું. નિયમ બોલનાર એક્સક્લેમ ટુ સાંભળનાર અને ધેટ પછી ઉદ્ગારનું વિધાન અને ઇનડાયરેક્ટ. એટલે નૈયા એક્સક્લેમ ટુ નયન ધેટ યુ સાંભળનાર, નયન છોકરો એટલે હી થશે. બિહેવડ કયો કાળ છે? ભૂતકાળ છે, તો એનું ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ બનશે. એટલે હેડ બિહેવડ વેરી સ્ટુપિડલી ઇન ધ પાર્ટી. એટલે મિત્રો આ રીતે એનો જવાબ બન્યો. નૈયા એક્સક્લેમ ટુ નયન ધેટ હી હેડ બિહેવડ વેરી સ્ટુપિડલી ઇન ધ પાર્ટી. અને અર્થ લેવો હોય સ્ટુપિડલી, કેવી રીતે ખરાબ વર્તન કર્યું, તો એ ગુસ્સો છે અથવા દ્રોણા કે નફરત છે તો ડિસ્કસ લઈ શકાય. એટલે નૈયા એક્સક્લેમ વિથ ડિસ્કસ ટુ નયન ધેટ હી હેડ બિહેવડ વેરી સ્ટુપિડલી ઇન ધ પાર્ટી. આ રીતે પણ તમે બનાવી શકો મિત્રો. 9મું વાક્ય જોઈએ મિત્રો, તો ધ મધર સેડ ટુ મીરા વાય ડીડ યુ ટેક માય પર્સ લાસ્ટ નાઇટ. તો મધર સેડ ટુ મીરા વાય ડીડ યુ ટેક માય પર્સ લાસ્ટ નાઇટ. તો પ્રશ્ના વાક્ય છે મિત્રો. વાય એટલે ડબલ્યુએસથી શરૂ થતું પ્રશ્ના વાક્ય મિત્રો. એટલે બોલનાર મધર છે, સાંભળનાર મીરા છે. તો એને બોલનાર આસ્કડ, સાંભળનાર, બરાબર, અને આપેલ ડબલ્યુ છે વાય, પછી પ્રશ્નનું વિધાન અને ઇનડાયરેક્ટ. એટલે મધર આસ્કડ મીરા, ધ મધર આસ્કડ મીરા વાય યુ સાંભળનાર મીરા એટલે સી. ડીડ કયો કાળ? ભૂતકાળ થઈ મિત્રો, એટલે ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ થશે એટલે હેડ થશે. તો વાય સી હેડ ટેકનું V3 ટેકન, માયનું તમારે મધર એટલે હર પર્સ અને લાસ્ટ નાઇટનું ધ પ્રીવિયસ નાઇટ. એટલે મિત્રો આથી બનશે ધ મધર આસ્કડ મીરા વાય સી હેડ ટેકન હર પર્સ ધ પ્રીવિયસ નાઇટ. આ રીતે મિત્રો તમારે વાક્ય બન્યું. ત્યાર પછી 10મું વાક્ય મિત્રો જોઈ લઈએ આપણે. કમલેશ say to Krupa, let us behave some breakfast now. Let us behave, let us have some breakfast now. એટલે લેટ કે લેટસથી શરૂ થતું વાક્ય મિત્રો થયું. અને કમલેશ બોલનાર છે એટલે સજેસ્ટેડ ટુ સાંભળનાર અને ધેટ, અને લેટ્સ કે લેટર શું થાય? દે શુડ, અને પછી એનું ઇનડાયરેક્ટ બનશે. એટલે કમલેશ સજેસ્ટેડ ટુ કૃપા ધેટ લેટ્સનું દે શુડ
હેવ, શુડ જોડે હેવનું હેવ આવશે. દે શુડ હેવ સમ બ્રેકફાસ્ટ અને નાવનું થશે ધેન. ત્યાર મિત્રો 11મું વાક્ય, માય નેબર સે ટુ મી લેટ મી પાર્ક માય કાર નિયર યોર હાઉસ ટુડે. લેટ મી એટલે લેટવાળા બે પ્રકારના વાક્યો. તો આ લેટ મી એટલે વિનંતી સૂચક થયું. તેનો નિયમ મિત્રો તમને યાદ છે. બોલનાર, રિક્વેસ્ટેડ સાંભળનાર, ટુ મૂકીને સીધું ઇનડાયરેક્ટ. એટલે માય નેબર રિક્વેસ્ટેડ મી ટુ લેટ મી એટલે બોલનાર પ્રમાણે એટલે હિમ પાર્ક હિઝ કાર નિયર યુ સાંભળનાર એટલે માય હાઉસ અને ટુડેનું થશે ધેટ ડે. એટલે ફરીથી મિત્રો, માય નેબર રિક્વેસ્ટેડ મી ટુ લેટ હિમ પાર્ક હિઝ કાર નિયર માય હાઉસ ધેટ ડે. મિત્રો આ રીતે 11 વાક્યો આપણે આજે શીખ્યા છીએ. અને 11 વાક્યો તમે મિત્રો 11 વાક્યોનું મિત્રો તમે જાતે પ્રેક્ટિસ કરજો. અને આટલું તમને હોમવર્કમાં ફરી આજે આપી દઈએ છીએ. એટલે જેથી કરીને તમે જાતે આ વાક્યોની પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમને હવે આગળ પેરેગ્રાફ આપણે જે શીખવાના છે એ પેરેગ્રાફમાં તમે નિયમો ફરીથી પાછા યાદ કરી શકો. તો આજે મિત્રો 1 થી 11 પ્રકારના વાક્યો મેં તમને થોડા શીખવાડ્યા છે. ઇનડાયરેક્ટ બનાવતા શીખવાડ્યું, ટૂંકમાં નિયમો શીખવાડ્યા છે. તો એની પ્રેક્ટિસ જાતે કરજો. તમારા બધે ચોપડામાં જ આના ઇનડાયરેક્ટના જવાબ લખવાના જ, બરાબર. ને જ્યારે આવો ત્યારે આ જવાબ મને તમારે બતાવવાના રહેશે. આ બધું હોમવર્ક તમને આપેલું છે મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ દરેક ટોપિક દરેક પ્રકારના વાક્યો મેં તમને હોમવર્ક આપ્યું છે. એ તમારે અવશ્ય તમારે ચોપડામાં અવશ્ય લખવાનું છે મિત્રો, બરાબર. તો મિત્રો આજે આટલું જ, બરાબર. તો આજે 11 પ્રકારના વાક્યો તમે તમારા ચોપડામાં જવાબ તરીકે લખી દેજો, બરાબર. અને ત્યાર પછી આગળ આપણે થોડાક વાક્યો બી જોઈશું. અને ત્યાર પછી થોડા પેરેગ્રાફ તરફ જઈશું. અને પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કઈ રીતે બને એ પણ નેક્સ્ટ લેક્ચરમાં તમને શીખવાડીશ. ઓકે, તો મિત્રો આજે આટલું જ. થેન્ક યુ. સી યુ અગેન.